સ્વરૂપે અત્રે બિરાજેલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે ગાંધી જયંતિની ઉજવણી અને સાથે સાથે પંડ્યા સરની પુણ્યતિથિ માટે ભેગા થયા છે કે જે આવતીકાલે છે. આવતીકાલે 2 ઓક્ટોબર એટલે ગાંધીજીનો જન્મદિવસ. 2 ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદરની અંદર ગાંધીજીનો જન્મ થયો હતો. આપણે બધા જ ગાંધીજી વિશે જાણીએ છીએ કે એમનું ભલામણું નામ હતું બાપુ, જેને આપણે બધા બાપુ તરીકે ઓળખીએ છીએ. એમનું નામ જ એમની ઓળખ. કોઈ બાપુ તરીકે બોલાવે એટલે ખબર પડે કે ભાઈ ગાંધી બાપુની વાત થાય છે. સત્યનિષ્ઠતા, કર્મનિષ્ઠતા અને એમના કામ પ્રત્યે એક પ્રબળ ઈચ્છાધારી હતા. એમણે આખી જિંદગી અહિંસાનો માર્ગ અપનાવ્યો અને એ અહિંસાના દમ ઉપર અંગ્રેજોને હંફાવ્યા, ચળવળો લડી અને આપણને આપણા દેશથી આઝાદી અપાવી. એવા જ ગાંધીજીના જે ગુણો છે એમની ઝલક હું યોગેશ્વરના અંદર જોઉં છું કે જે કર્મનિષ્ઠ છે, પોતાના કામ પ્રત્યે સતત ચિંતનશીલ, વિચારશીલ અને હું એમના નીચે કામ કરું છું એ મને ગાઈડ કરે છે. મારો સંબંધ તો બહુ જૂનો છે, કારણ કે મારા ફાધર અને એ બંને જોડે જોબ કરે છે. એટલે હું નાનો હતો ત્યારથી એમનો આ જ રીતે જોઉં છું. અને મારું એક સૌભાગ્ય છે કે હું મોટો થયો ને એમના જોડે મને ટ્રેન થવાનો મોકો મળ્યો. એમના જોડેથી ઘણું બધું શીખ્યું. એમણે કહેવાય ને કે આપણે એક શબ્દ વાપરીએ છીએ